નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ગોસના નિયમની ઉપયોગિતા જોવા જઈ રહ્યા છીએ। ટોટલ 3 પ્રશ્નો છે આની અંદર। એની અંદરથી પહેલો પ્રશ્ન આજે આપણા આજના લેક્ચરમાં જોવો છે। શું છે પ્રશ્ન? તો અનંત લંબાઈના સીધા વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। ચલો, અહીંયા આપણે એક અનંત લંબાઈનો એક વિદ્યુત ભારિત તાર બતાવીશું। આ માની લો કે એક વિદ્યુત ભારિત તાર છે જે અનંત લંબાઈનો છે, એટલે અહીંયા આપણે ડોટ 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 લાઈન વડે અનંત સુધી વિસ્તરેલો છે એવું દર્શાવી શકીએ। આના ઉપર પ્લસ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવું આપણે વિચારીએ છીએ। આ વિદ્યુત ભારિત થયેલા તારથી સ્મોલ આર જેટલા અંતરે કોઈક બિંદુ પી આવેલું છે। હવે આપણો પ્રશ્ન એવો છે કે આ પી બિંદુ પર ઉદ્ભવતા શું કરવું છે આપણે કે આ વિદ્યુત ભારિત તારને લીધે આર અંતરે આવેલા બિંદુ પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે। તો શું કરીશું આપણે એના માટે? ધ્યાન રાખો, આપણે અત્યાર સુધી શું કરતા હતા કે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ બિંદુ પર આપણે એકમ ધન વિદ્યુત ભારને મૂકતા આપણે ડાયપોલની અક્ષ અને વિષુવૃત્ત અક્ષ વાળો પ્રશ્ન ભણી ગયેલા છીએ। પણ એમાં શું થતું કે એ પ્રશ્ન થોડો આપણને લેન્ધી પડતો, પરંતુ અહીંયા આપણે ગોસના નિયમની ઉપયોગિતાથી આપણે સરળતાથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ। તો અહીંયા શું થાય, ધ્યાન રાખજો। અહીંયા હવે આપણે એક નવો ઉપયોગ કરીશું અહીંયા કે જે બિંદુ પાસે ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુમાંથી પસાર થતું આપણે એક ગૌસિયન પૃષ્ઠ અથવા તો એને આપણે ગૌસિયન સપાટી કહી શકીએ છીએ। એક ગૌસિયન સપાટી આપણે ધારીશું। ફરી બોલું છું, શું કરીશું? જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠની આપણે ધારણા કરીશું। માની લો કે અહીંયા જે આપણે ગૌસિયન પૃષ્ઠ ધારી છે એ નળાકાર આકારની છે અને એની લંબાઈ L જેટલી છે। અહીંયા આપણે જે અહીંયા દોર્યું એનું થોડું ઘણું આપણે લખાણ લખી દઈએ તો શું છે, આકૃતિમાં એક અનંત લંબાઈનો સીધો વિદ્યુત ભારિત તાર અથવા તો સળિયો પણ હોઈ શકે, વિદ્યુત ભારિત તાર દર્શાવ્યો છે। તેનાથી આર અંતરે આવેલ બિંદુ પી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ પી બિંદુમાંથી પસાર થતું એક નળાકાર આકારનું L લંબાઈનું પૃષ્ઠ ધારતા આપણે શું કર્યું છે, આ પી બિંદુમાંથી પસાર થતું L લંબાઈનું એક નળાકાર પૃષ્ઠ ધારેલું છે। ચલો, બીજી એક બાબત, આપણે રેખીય સળિયો આપણે ભણતા હોય તો આપણને એક જરૂરી ટર્મ યાદ આવે જે આપણે આગળ ભણી ગયેલા છીએ, રેખીય વિદ્યુત ભાર ઘનતા। સળિયાની તારની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર આપણે જાણીએ છીએ શું થાય, Q ના છેદમાં L। શું થશે? Q ના છેદમાં L થવાનું છે। પણ અહીંયા ધ્યાન રાખજો, આપણે Q બરાબર શું લઈશું? Q in લઈશું। અહીંયા Q in શું છે? તો આ ગૌસિયન સરફેસ આપણે જે લીધેલી છે, નળાકાર આકારની જે ગૌસિયન સપાટી લીધેલી છે એ ગૌસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર, એટલે અહીંયા આપણે લખીશું Q in। તો એના ઉપરથી આપણે અહીંયા Q in બરાબર શું લખી શકાય? તો લેમ્બડા ઇન્ટુ L આપણે લખી શકીએ છીએ। આ સૂત્રનો ઉપયોગ આપણે હમણાં આગળ જરૂર પડે ત્યારે કરીશું, ધ્યાને રાખજો। ચલો, બીજી એક બાબત, અહીંયા આપણે આ જે ગૌસિયન સરફેસ ધારી છે એ ગૌસિયન સરફેસની ટોટલ સપાટીઓ કેટલી છે? તો 3 સપાટી આપણે કહી શકીએ। આ ધારો કે નળાકાર આકારનું ગૌસિયન પૃષ્ઠ હોય તો આ ગૌસિયન પૃષ્ઠની ટોટલ કેટલી સપાટી હોય? આ એક સપાટી,
આ બીજી એક સપાટી અને આ સાઈડ ત્રીજી એક સપાટી, એમ ટોટલ કેટલી સપાટીઓ હોય છે? અહીંયા 3 સપાટીઓ છે. આ એક સપાટી કહું, આ બીજી, તો આ કેટલી થાય? ત્રીજી સપાટી થાય. ગૌસિયન પૃષ્ઠની દરેક સપાટી સાથે સંકળાતું ગૌસિયન સપાટી સાથે ગૌસિયન પૃષ્ઠની દરેક સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ, ગૌસિયન સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ લખી શકો. તો શું થાય? તો આપણે જાણીએ છીએ પહેલી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ધારો કે φ1 હોય, બીજી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ2 હોય, ત્રીજી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ3 હોય. તો આપણે જાણીએ છીએ કે ફ્લક્સ કેટલું થાય? તો કુલ ફ્લક્સ કેટલું થાય? તો આને અથવા તો આને કહી શકીએ φ નેટ, અને φ નેટ બરાબર ગૌસના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ છીએ Q/ε0. પરંતુ ધ્યાન રાખજો, અહીંયા આપણે Q હંમેશા કયો લઈશું? ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર જ લઈશું. ખ્યાલ આવે છે? ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. અથવા તો આ સ્ટેપ આપણે અહીંયા નીચે પણ લખી શકીએ છીએ φ1 + φ2 + φ3 બરાબર શું થાય? અહીંયા Q/ε0. પણ અહીંયા Q બરાબર કયો હશે? Qin હશે. સમજણ પડે છે કે નથી પડતી? ખૂબ જ સરળ પ્રશ્ન છે, ધ્યાન રાખજો, અત્યારે જ આવડી જશે. ચલો હવે શું થાય? આપણે ફ્લક્સ, કોઈ પણ આકારની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર જાણીએ છીએ. શું થાય? તો E.ds. શું થાય? E.ds. આનું પણ શું થાય? E.ds જ થાય. આનું પણ શું થાય? E.ds જ થાય. Qin/ε0 જ થવાનું છે. સદિશ સદિશ. ચલો આ સપાટી 1 સાથે, 2 સાથે, 3 સાથે. ચલો તો અહીંયા શું થાય? તો EDS cos θ થાય. અહીંયા પણ શું થાય? EDS cos θ જ થાય. અહીંયા પણ શું થાય? નીચે લખું છું, અહીંયા EDS cos θ જ થાય. અહીંયા પણ શું થાય? સોરી, આ પહેલી સપાટી, બીજી સપાટી અને આ ત્રીજી સપાટી બરાબર Qin/ε0 તમે લખી શકો છો. ચલો હવે ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનો મુદ્દો અહીંયા છે. ચલો આ સપાટી 1, આ સપાટી 1 કઈ રીતની છે? આ નળાકાર હોય તો સપાટી 1, આ સપાટી 1ની આપણે વાત કરીએ છીએ. તો આનો ક્ષેત્રફળ સદિશ ds કઈ રીતનો થાય? તો આ જે તે સપાટીને લંબ બહારની તરફ, એટલે આ રીતનો આનો ક્ષેત્રફળ સદિશ થવાનો છે. ક્ષેત્રફળ સદિશ ds આ પહેલી સપાટીનો આ રીતનો થાય. ચલો બીજી એક બાબત, અહીંયા આ ધન વિદ્યુતભાર હોવાથી ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ ક્યાં હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હંમેશા બહારની તરફ હોય, એટલે કે E ની દિશા આ રહીએ છે. તો સપાટી 1 સાથે જે આ બંને વચ્ચે ખૂણો બને, કેટલો બને છે? 90 ડિગ્રીનો બને છે. એ જ રીતના સપાટી 2 ની વાત કરીએ તો સપાટી 2 આ રીતની છે, આ સપાટી 2 છે આ રહીએ. તો સપાટી 2 નો ક્ષેત્રફળ સદિશ ds આ રીતનો થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ રીતનું જ થવાનું છે. બંને વચ્ચે ખૂણો થીટા બરાબર શું થવાનું છે? 90 ડિગ્રી થવાનું છે. એટલે અહીંયા હું ડાયરેક્ટ અહીંયા જ લખી દઉં છું, તમે એક સ્ટેપ વધારે લખી શકો છો. અહીંયા પહેલી સપાટી સાથે થીટા બરાબર 90 થયો, બીજી સપાટી સાથે થીટા બરાબર કેટલું થયું? 90 થયું. ચલો ત્રીજી સપાટીની વાત કરીએ તો આ નળાકાર પૃષ્ઠ છે. નળાકાર પૃષ્ઠની અંદર આ ત્રીજી સપાટીમાં ઉપર એક ટુકડો ધારીએ છીએ ds જેટલો. આ ઉપરની તરફ એક ds જેટલો નાનો ખંડ ધારતા આનો ક્ષેત્રફળ સદિશ આ રીતનો થાય. તો E અને ds વચ્ચે થીટા બરાબર શું થવાનું છે? ત્રીજી સપાટી માટે 0 ડિગ્રી થવાનું છે. એટલે અહીંયા થીટા બરાબર આપણે શું લખી શકીએ છીએ? 0 ડિગ્રી લખી શકીએ છીએ. શું લખી શકાય? 0 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ cos 90 બરાબર 0 થાય. તો આ આખું પદ 0 થઈ જવાનું છે, આ પદ પણ નીકળી જવાનું છે. તો ધેરફોર અહીંયા શું વધવાનું છે? માત્ર EDS વધવાનું છે. cos 0 ની કિંમત 1 થાય. તો આ શું થશે? Qin/ε0. અહીંયા સુધી ક્લિયર છે? ચલો આગળની વાત. અહીંયા શું થાય? આ ds ખંડ હું અહીં, અથવા તો તમે બીજી એક વાત કહો કે આ P બિંદુ ધારો કે અહીંયા છે, અથવા તો અહીંયા હોત તો અહીંયા આર અંતર જ થાત. અહીંયા હોત તો અહીંયા આર અંતર જ થાત. એટલે અહીંયા અંતર બદલાવાનું નથી. અંતર નથી બદલાતું, તેથી વિદ્યુત ક્ષેત્ર પણ બદલાવાનું નથી. કારણ કે E બરાબર KQ/r², r નથી બદલાતું તો E પણ બદલાવાનો નથી. તો E કેવી ભૌતિક રાશિ થઈ જશે? અચળ ભૌતિક રાશિ થઈ જશે. અને આપણે જાણીએ છીએ કે અચળને તો ક્યાં લઈ શકાય? સંકલનની બહાર લઈ શકાય. તો અહીંયા શું થશે? સંકલનની બહાર લઈએ તો અહીંયા શું વધે? ખાલી ds એકલું જ વધે. તો ds સંકલનની અંદર ખાલી વધશે અહીંયા. ચલો બીજી એક બાબત,
તો ડીએસ શું થશે તો આવા નાના નાના ડીએસ ટુકડા આપણે ભેગા કરીએ તો આપણને આખો નળાકાર મળવાનો છે તો નળાકારનું કુલ ક્ષેત્રફળ આપણને અહીંયા મળવાનું છે તો નળાકારનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો યાદ રાખજો 2πrl જેટલું થાય કેટલું થાય 2πrl જેટલું થવાનું છે બીજી એક બાબત ક્યુઇન બરાબર આપણે શું લખી શકીએ છીએ તો લેમ્બડા ઇન્ટુ એલ લખી શકીએ છીએ અને અહીંયા છેદમાં એપ્સિલોન 0 તો છે ચલો શું થાય હવે તો એલ અહીંયા ઉડી જશે તો આપણે શું પ્રશ્ન છે આપણો કે અનંત લંબાઈના સીધા વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતું કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર શું થવાનું છે તમે ધ્યાન રાખો આ 2πr પેલી સાઈડ જાય તો લેમ્બડાના છેદમાં 2πr એપ્સિલોન 0 થવાનું છે ખૂબ જ અગત્યનું સૂત્ર છે એમસીક્યુ ગણવા માટે કામ આવી શકે છે જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો લેમ્બડાના છેદમાં 2πr એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ જ્યાં n કેરેટ શું છે n કેરેટ એ ઈની દિશાનો એકમ સદિશ છે શું છે ઈની દિશાનો એકમ સદિશ આટલું લખો એટલે 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા પૂરો થાય ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે હજુ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે પ્રશ્નોને તમે લખીને તૈયાર કરજો 1-2 વાર લખશો એટલે તૈયાર થઈ જશે જો હજુ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી બતાવો હું એનો જવાબ જરૂરથી આપીશ વિડીયોને લાઈક કરો શેર કરો તથા ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ